હલો ભાઈઓ, આ દાદા ક્ષેત્રપાળના મંદિરે માવજી કાકા સ્લેબ ભરાઈ ગયા પછી જે ચણતર છે નીચેનું એને પણ પાણી છાંટી રહ્યા છે, જેથી કે ચણતર કામ મજબૂત થાય ને પ્લાસ્ટર એમાં સારું થઈ શકે, જેથી કે કામ તર થાય પ્લાસ્ટરનું પણ. એટલે આ પાણી છાંટી રહ્યા છે ને જુઓ, આ સ્લેબને માવજી કાકા પાણી છાંટતા દેખાઈ રહ્યા છે. સવારમાં સ્લેબ ભરાઈ ગયા પછી સવારનો આ વિડીયો છે, જેમાં માવજી કાકા પાણી છાંટી રહ્યા છે અને સ્લેબ તર કરી રહ્યા છે, જેથી કરીને મજબૂત થાય અને એકદમ પાકું થાય ધાબુ. જુઓ કેટલો પાઇપમાં ફોર્સ પણ આવે છે પાણીનો, અને સારી રીતે એ છાંટી રહ્યા છે પાણી. જુઓ, બરાબર કામ કરી રહ્યા છે માવજી કાકા, કે જેવું પહેલાં કામ કર્યું હતું ત્યારે પણ અહીં હતા અને અત્યારે પણ છે. જુઓ, આ સ્લેબ ભરાઈ ગયો છે ત્યારે સાંજનો વિડીયો છે આ, જેમાં માવજી કાકા રણછોડ કાકા જોઈ રહ્યા છે કે ત્યાં સ્લેબમાં ક્રેકો નથી ને, થોડી ઘણી હોય તો પાણીનો ફુવારો મારી અને ઠંડુ કરી નાખશે, જેથી કે વધારે ક્રેકો ના પડે અને સ્લેબ મજબૂત થઈ જાય. આ માવજી કાકા છે અને બીજા રણછોડ કાકા જુઓ, જેવું પણ સારું કામ કરાવે છે અને પહેલાં પણ કામ કરાવવામાં હતા અને અત્યારે પણ છે. અને આ સતકેવલ સાહેબ, માવજી કાકા અને આ ભાઈ બેઉ સતકેવલ સાહેબ છે, જેઓ પણ સારી રીતે અત્યારે કામ કરાવી રહ્યા છે. પહેલાં તો એમને નહોતા જોયા, પણ આ વખતેના કામમાં તેઓ પણ આવ્યા છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને મેન તો આ માવજી કાકા, રણછોડ કાકા, કે જેઓ પહેલાં કામ કરાવ્યું ત્યારે પણ હતા અને અત્યારે પણ છે, અને બીજા ભાઈઓ પણ આવતા જતા મદદરૂપ થાય છે, એમનો પણ આભાર. ને હવે જુઓ, આ ચોકઠા આજુબાજુ પડ્યા હતા, તો હવે એક જગ્યાએ માવજી કાકા અને એક મહારાજ જે એક જગ્યાએ ગોઠવીને સારી રીતે ગોઠવણી કરી રહ્યા છે, ને ડામા કાકા બેઠા બેઠા ચોકઠા ગણી રહ્યા છે, જેથી કે કાંઈ ભૂલ ના હોય. માવજી કાકા બધું સાફ કરવાનું બતાવી રહ્યા છે. ને જુઓ, બહુ સારું કામ કરાયું છે માવજી કાકા. ડામા કાકા પણ પહેલેથી જ અહીં ગઈ વખતે કામ કર્યું ત્યારે પણ હતા ને અત્યારે પણ છે. ડામા કાકા જેઓ અત્યારે ઓટલો સાફ કરી રહ્યા છે ઝાડુ મારીને, જે દાદાના માટે સારી સેવા આપી છે અત્યાર સુધી. હમણાં ગઈ વખતે પણ હતા અને અત્યારે પણ છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને જે ભાઈઓ આવતા જતા સેવા આપી હોય એમનો પણ આભાર. જય દાદાની જય, દાદા ક્ષેત્રપાળ. બધા ભાઈઓને એક રાખો ને સુખી રાખો દાદા, જેથી સારું કાર્ય બધું થઈ શકે અને ભાઈઓ સંપીને રહે અને સારું કાર્ય કરાવતા રહે અને ખૂબ ખૂબ વિકાસ થાય. જય દાદાની.